નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું કોયલી ગામ પાસે કોયલી ચેકપોસ્ટની સામે ભાગે ઝોન 2 હદ વિસ્તારમાં 6 પોલીસ સ્ટેશનના દારૂ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતમાં એસડીએમ તથા ડીસીપી ઝોન 2 વંજિતા વણઝારા તથા એસીપી તથા 6 પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂના મુદ્દેમાલ નાશ કરવામાં આવ્યો હતો। 18 લાખ જેટલો દારૂ મુદ્દેમાલ નાશ કરવામાં આવ્યો હતો, જેમાં વધુ માહિતી ડીએસપી ઝોન 2 વંજિતા વણઝારા મીડિયા સમક્ષ માહિતી આપી। વડોદરા સિટીની અંદર મારું સુપરવિઝન ઝોન 2 વિસ્તારનું થાય છે, જેની અંદર 6 પોલીસ સ્ટેશન છે। 6 પોલીસ સ્ટેશનમાં ટોટલ 18 લાખ રૂપિયાની કિંમતનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ હતો। અંગ્રેજી દારૂના મુદ્દામાલની આજે નિકાલની કાર્યવાહી થઈ રહી છે, અને જેની અંદર અમારી સાથે આખી કમિટીની અંદર એસડીએમ અને સંબંધી વિભાગ તરફથી, ફાયર વિભાગ તરફથી અને પોલીસ વિભાગ તરફથી કમિટી આખી છે, અને એની સાથે સુપરવિઝનમાં જેટલો પણ પોલીસ આ જે પણ રેડ્સ કરી હોય અને જે ગુના દાખલ કર્યા છે એનો મુદ્દામાલ છે એનું ડિસ્ટ્રોય એટલે કે એનું નિકાલની કામગીરી ચાલુ છે। ટોટલ મળીને કુલ 18 લાખ રૂપિયાનો અંગ્રેજી દારૂના મુદ્દામાલ છે એનો નાશની કાર્યવાહી અમે પૂર્ણ કરી છે।